હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ વ્લોગમાં. અને આજે છે સન્ડે, તો અમે પહોંચી ગયા છીએ અમારા કોસાળ લેક ગાર્ડનમાં. તો જો તુષાર જાય છે સાનવીને તેડીને. આ એનો ગેટ છે અંદર જવાનો. આજે સન્ડે છે તો થોડીક ટ્રાફિક પણ હતી, પણ તોય કીધું ચાલો માઇન્ડ થોડુંક ફ્રેશ કરી આવે. સાનવીબેનની લસરપટ્ટી ખાવી હતી, એટલે સાનવીબેન કે ચાલો ગાર્ડનમાં. તો એને જો લસરપટ્ટી ખાવાની બહુ મજા આવે છે. એ લસરપટ્ટી ખાય છે. પછી ગાર્ડનમાં આવા કસરત કરવાના વિવિધ સાધનો હતા, તો મેં કીધું લાય હું થોડીક કસરત કરી લઉં. તો હું અહીંયા જો કસરત કરું છું. આ બે ચકેડા હતા એને હું ફેરવતી હતી, અને શું કહેવાય સાધનનું નામ મને નથી આવડતું. તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો મિત્રો. આવ સાદી ભાષામાં હું તમને કહું છું કે આવી રીતના બે પગની પણ આપણે કસરત થાય, તો એવું પણ મશીન હતું ત્યાં, એવું પણ સાધન હતું. મશીન તો ન કહી શકાય. તો એ પણ મેં કર્યું હતું. પછી મેં કરતી હતી તો સાનવી કે મારે કરવું છે, તો પછી તુષારે એમને કરાવવા લાગ્યું. જો બે પગ હું મૂકી દઉં છું, તમે મને હિંચકા હોય ને એમ કે હિંચકો છે, તો એ પણ હિંચકવા માંડી હતી. પછી એક બીજું આવું પણ સાધન હતું, તો મેં કીધું ચાલ આમાંય ટ્રાય કરી લઉં. જેટલા સાધન હતા એ બધામાં મેં ટ્રાય કરી લીધા હતા. જે આ તો મારાથી નહોતું થયું, એ બહુ ઓલું હતું વજનવાળું, એટલે મારાથી બહુ ઝાઝું નહોતું ઉચકાણું. 5 સેકન્ડ માટે જ ઉચકાણું હતું. એટલું મેં કીધું ચાલો ઉચકાઈ લઉં. અને આમાં મજા આવી ગઈ હતી હિંચકો ખાવાની. પછી આ સારું હતું, આ સાયકલિંગ જેવું હતું, એમાં મજા આવી હતી મને મિત્રો. અને આ આપણે ગાર્ડનમાં રોજ જવું જોઈએ અને આપણે એમાં કસરત કરવી જોઈએ, પણ અમારા ઘરથી થોડુંક દૂર છે, એટલે હું રોજ તો નથી જતી, પણ ક્યારેક અમે જઈએ છીએ. પછી સાનવી કે અમારે હિંચકા ખાવા છે, તો મેં સાનવીને કીધું ચાલ તું હિંચકા ખા, ત્યાં સુધી હું બેસું. એટલે હું પોરો ખાવા બેઠી અને તુષાર એને હિંચકા ખવડાવે છે. તો મળીએ આવે નવા બ્લોગમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવજો, બાય.